टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાવેતર અને ઉત્પાદન વધારી શકાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈની જરૂરિયાત મુજબ પાણી 1 મહિનો વહેલું અપાશે। આ મોટો નિર્ણય છે। 13 લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ થવાનો છે। खूब सुंदर आयोजन जेने कहेवाय के नरेंद्रभाईए लांबू जे कहेवाय ने के આગળનું વિચારીને બધી વ્યવસ્થા એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ખરીફ પાકને ફાયદો થાય તે માટે 1 મહિનો વહેલું પાણી છોડવાની વાત છે, વધુ વિગતો? જે બિલકુલ 13 લાખ ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળે તે પ્રમાણે આ સમગ્ર જે જાહેરાત છે તે કરવામાં આવી છે। સામાન્ય રીતે જે 15 જૂનની આસપાસ કહી શકાય કે સિંચાઈનું પાણી છે તે આપવામાં આવતું હોય છે, પરંતુ જે પરિસ્થિતિઓ છે તેને ધ્યાનમાં રાખીને 15મી મેથી સિંચાઈનું પાણી છે તે આપવામાં આવશે। એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કે જેના કારણે ખેડૂતોને કોઈપણ પ્રકારનો મુશ્કેલીનો સામનો ના કરવો પડે। ખાસ કરીને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારની આસપાસના જે 13 લાખ ખેડૂતો છે તેમને સીધો લાભ છે ત્યાં મળવાનો છે। પાક વહેલો થવાથી બજારમાં સારી ઉત્પાદન કિંમત છે તે પણ મળી શકે છે અને ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં જે વધારો છે તે થઈ શકે છે। એટલે કહી શકાય કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ખરીફ પાકોનું વાવેતર વધે, ઉત્પાદન વધારી શકાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય છે ત્યાં લેવામાં આવ્યો છે। નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું જે પાણી છે તે 1 મહિનો વહેલું એટલે કે 15મી મેથી જ છોડવામાં આવશે। આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ।